જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મા ધોરણમાં સેકન્ડ સેમિસ્ટરમાં 8મો પાઠ ભારતની સમસ્યાઓ અને એના ઉપાય વિશેની માહિતી મેળવવાના છે. મિત્રો, આપણા ભૌગોલિક સાધનો બદલાયા છે, એટલે કે આપણી સુખ સુવિધાઓ બધી બદલાઈ છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થયો નથી. એટલે કે આંતરિક જીવનમાં ફેરફાર થયો નથી. જેમ કે પ્રમાણિકતા હોય, પછી નૈતિકતા હોય, નાગરિકની સમજ અને ફરજો હોય, પછી પરિવહન માટેની જાગૃતતા હોય, કે પછી પર્યાવરણ સુરક્ષા હોય, વૈજ્ઞાનિક અભિગમ હોય, આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ઉદાસીનતા જોવા મળે છે. એટલે કે વ્યક્તિઓના માણસના વર્તનમાં થોડો ફેરફાર થવો જોઈએ, એ થયો નથી. અને હજુ પણ કેટલીક જગ્યાએ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, આ બધી બાબતો હજુ પણ ઘર કરી ગયેલી છે. સમાજ હજુ પણ એમાંથી બહાર આવ્યું નથી, અને ભારતમાં ક્યાંક ને ક્યાંક આ બધું જોવા મળે છે. મિત્રો, હંમેશા દેશના વિકાસ માટે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પછી શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજસેવિકા સંસ્થાઓનો ખૂબ મોટો ફાળો રહેલો હોય. અને તેથી જ તો મિત્રો, સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ એ ગોઠવાતી જતી હોય છે. સમાજ રચનામાં આ રીતે બધો બદલાવ તો થયો છે, જે ઘણી સારી બાબત છે, પણ હજુ પણ કેટલીક સમસ્યા આપણા માટે પડકારરૂપ છે. અને આજે આ પાઠમાં આપણે એના વિશે જ માહિતી મેળવવાના છે. જેમ કે ગંદકી હોય, બેકારી હોય, ગરીબી હોય, નિરક્ષરતા હોય, ત્રાસવાદ, આ બધી સમસ્યાઓ આપણા માટે ચિંતાનો વિષય છે, અને આપણે એનો ઉપાય શોધવો જ પડશે. શું કહે કે વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એ સાકાર કરીએ તો જ આ સમસ્યામાં બહાર નીકળી શકાશે. મિત્રો, અહીંયા આગળ તમને ભારતની મુખ્ય સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ તમને અહીંયા આગળ આપેલું છે. આ સમસ્યાને મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવેલી છે. એક ભારતની આંતરિક સમસ્યાઓ છે, બીજી પ્રાદેશિક સમસ્યાઓ છે, સીમાવર્તી સમસ્યાઓ છે, અને કુદરતી સમસ્યા. તેમાં ખાસ કરીને જોઈએ તો આંતરિક સમસ્યાઓ, ખાસ કરીને ભારતની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? તો એ વસ્તી વધારો છે, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ ભારતની મુખ્ય સમસ્યાઓ છે. ભારતની પ્રાદેશિક સમસ્યા તો ભાષાવાદ અને પ્રદેશવાદ, બરાબર ને, ભાષાના જૂથો અને પ્રદેશ રાજ્ય વચ્ચેના જે છે એ સમસ્યાઓ છે. અને સીમાવર્તી સમસ્યા, દાખલા તરીકે ભારત પાકિસ્તાન, ભારત ચીન, આ બધી જે સીમાવર્તી સમસ્યાઓ છે એ ભારતની સીમાવર્તી સમસ્યા છે. અને કુદરતી સમસ્યા, પૂર, દુકાળ, સુનામી, જ્વાળામુખી, આ બધી વિવિધ સમસ્યાઓ ઉદ્ભવે છે. તો આ બધી ભારતની મુખ્ય સમસ્યાઓ છે. તો આજે આપણે આ કેટલીક સમસ્યાઓની વિશેની જાણકારી મેળવીએ અને એના ઉપાયો શોધવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, અહીંયા આગળ તમને વસ્તી વધારાનો એક ફોટો આપેલો છે, જોઈને તમને ખ્યાલ છે. અને અગાઉના 6ઠ્ઠા પાઠમાં આપણે શીખી ગયા કે તમામ સમસ્યાઓનો જો કોઈ મૂળ હોય તો એ વસ્તી વધારો છે. એના વિશેના આપણો અભ્યાસ આગલા 6ઠ્ઠા પાઠમાં કરી ગયેલા, કે અહીંયા આપેલું છે કે મોટાભાગની સમસ્યાનું મૂળ એ જ છે. કેમ? તો કે વધતી વસ્તીની સામે જેટલી સાધન સુવિધા હોવી જોઈએ વધારવી પડે છે, અને એ સાધન સુવિધા વધારવાથી અનેક સમસ્યાઓ પેદા થતી હોય, જેથી દેશની પ્રગતિ પણ ઓછી દેખાતી હોય. અહીંયા આગળ તમને એક પ્રવૃત્તિ કરવા કહેલી છે. આ ગ્રાફ આપેલો છે વસ્તી વધારાનો, એ ગ્રાફ અહીંયા આગળ તમારે દોરવાનો છે. સ્કેલમાં પણ તમને અહીંયા આગળ આપેલું છે. મિત્રો, ભારતની સમસ્યા વસ્તીના આંકડા જોઈએ તો 2001માં 102 કરોડ જેટલી વસ્તી હતી, જે 2011માં 121 કરોડ થઈ, અને હાલમાં તો 135 કરોડ જેટલી થઈ ગઈ છે. આ વર્ષે ફરીથી વસ્તી ગણતરી છે જ 2021માં, એટલે નવા આંકડા આવશે. 18 કરોડ જેટલો આ 10 વર્ષમાં વધારો થયેલો. તો મિત્રો, વસ્તી વધારાને લીધે કઈ કઈ સમસ્યા પેદા થાય? તો પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તી ગીચ રહેઠાણમાં રહેવું પડે, પછી પાણી, ખોરાક, તબીબી સેવા, શિક્ષણ, આરોગ્ય, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર, આ બધી સમસ્યાઓ, લગભગ મોટાભાગની સમસ્યાઓ આ વસ્તી વધારાના કારણે થાય. આથી વસ્તી વિસ્ફોટ પર આપણે નિયંત્રણ લાવવું ખૂબ અગત્યનું છે. બીજી મોટી સમસ્યા છે નિરક્ષરતા. મિત્રો, નિરક્ષર હોવું એ શું કહે, દેશ માટે, દેશના વિકાસને અવરોધતો આ સૌથી મોટું પરિબળ છે. મિત્રો, હવે તો આમાં આપણે ઘણા બધી રીતે સફળતા થયા છે. હવે એજ્યુકેશનનું મહત્ત્વ લોકોને સમજાયું છે, અને એ શિક્ષણ લેતા થયા છે. મિત્રો, નવા વિચારો, શોધો, જ્ઞાન સમજવા માટે સાક્ષર હોવું એ ખૂબ અગત્યનું છે. શિક્ષિત હોવું એ અગત્યનું છે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો એનું આદાન પ્રદાન કરી શકતો હોય છે. અને આઝાદી મળ્યા પછી આ નિરક્ષરતામાં
નું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યારે, જેને સરકારે ઘણા બધા પ્રયત્નોથી સાક્ષરતા દર હવે વધતો જાય છે. એટલે કે લોકોને ભણતરનું મહત્ત્વ સમજાવ્યું છે. સૌપ્રથમ ભારતમાં સાક્ષરતા દર વધારવામાં વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે 19મી સદીમાં આ રીતે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરેલું. મિત્રો સરકારે પણ અત્યારે આ શિક્ષણ મફત અને ફરજિયાત કરેલું છે. સરકારે શું ઉપાયો કર્યા છે, સમાજે શું ઉપાય કર્યા છે એ જોવાના છે. તો નિરક્ષરતા નિવારણ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેમ કે 6 થી 12 વર્ષને હવે તો 14 વર્ષ 6 થી 14 વર્ષનું શિક્ષણ મફત અને ફરજિયાત કરેલું છે, જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, મધ્યાહન ભોજન, બપોરે ભોજન આપવામાં આવે છે, પૂર્વ પ્રાથમિક પણ શરૂ કરેલું છે, કન્યા કેળવણી શરૂ કરેલું છે, આશ્રમ શાળા હોય, વિદ્યાદીપ યોજના હોય, આદર્શ નિવાસી શાળાઓ હોય, એટલે કે વિદ્યાર્થીઓ ત્યાં જ ભણીને રહી શકે એ માટે આશ્રમ શાળા પણ ખોલેલી છે, નિરંતર શિક્ષણ છે. આ બધી યોજનાઓ કરેલી છે. અને 2009માં બહુ મહત્ત્વની બાબત છે, દરેક બાળકને RTEનો હક આપવામાં આવેલો છે, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ પ્રાપ્તિનો હક આપવામાં આવેલો છે. મિત્રો અહીંયા આગળ નિરક્ષરતા શોધવા માટે અહીંયા આંકડા આપેલા છે. તમારે શું કહે કે આંકડા શોધી લેવાના. હવે બીજી મહત્ત્વની સમસ્યા છે મોંઘવારી. મિત્રો એક પ્રવૃત્તિ તમને કરવામાં આવેલી છે. આજથી 5 વર્ષ પહેલાં આ બધી વસ્તુના ભાવ કેટલા હતા તે અહીંયા લખવાના છે. ગૂગલ પર સર્ચ મારી લખજો અને હાલના ભાવ લખજો, એટલે તમને કેટલા ટકા વધારો થયો એ જોવા ખબર પડશે. તો પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે ભાવ મોંઘવારી કોને કહેવાય? તો કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ હોય અને અન્ય ચીજવસ્તુઓના ભાવ વધતા હોય તે સામાન્ય રીતે આપણે મોંઘવારી એને કહીએ છીએ. એટલે કે દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારાની વિપરીત અસર આપણા જનજીવન પર પડતી હોય. એટલે કે એમ જોઈએ તો આમ જનતા માટે આ મોંઘવારી માથાના દુખાવા સિરદર્દ સમાન બની રહેતી હોય. અને ખાસ કરીને જે મધ્યમ વર્ગ હોય અને ઓછી આવક ધરાવતા હોય એવા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો ખૂબ કઠિન સાબિત થતો હોય અને એની અસર આમ પ્રજાએ વેઠવી પડતી હોય અને જીવન ધોરણ નીચું લાવવું પડે છે. એટલે કે મોંઘવારીના કારણે જ વ્યક્તિએ શું કે ઘણી બધી મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે કે કેટલીક વસ્તુઓ આ મોંઘવારીના કારણે જ કેટલીક વસ્તુ વગર માનવીએ ચલાવી લેવું પડે, એટલે કે તે ખરીદી શકતો નથી. તો આ મોંઘવારી માટે અટકાવવા માટે શું કરવું જોઈએ? તો કાળા બજાર, જે બ્લેકમાં બધું વસ્તુ વેચે છે એ બધું બંધ કરવું જોઈએ. સંગ્રહખોરી, ઘણીવાર હું વેપારીઓ બધો જથ્થો માલનો સંગ્રહી રાખે અને ઓટોમેટિક એની ડિમાન્ડ વધે એટલે ભાવ વધારો, ઓટોમેટિક ભાવ વધે અને એવું કરતા હોય તો એ સંગ્રહખોરી પર કાપ મૂકવો જોઈએ, અંકુશ લાવવું જોઈએ. વસ્તી વધારો એ તો બધી જ સમસ્યાનું મૂળ છે, એ અટકાવવું જોઈએ. અને દરેક નાગરિકે પોતાની ફરજ સમજવી જોઈએ, કરકસરપૂર્વક અને સમજદારીપૂર્વકનો જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. મિત્રો ભારતની બીજી સૌથી મોટી સમસ્યા જો એક જોઈએ તો એ ગરીબી છે. મિત્રો ગરીબી આપણા દેશની ગંભીર સમસ્યા કહી શકાય કે મોટાભાગના લોકોને જીવન જરૂરિયાતની પાયાની જરૂરિયાતો જેમ કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય એનાથી પણ ઘણા બધા લોકો વંચિત રહેતા હોય જેને ગરીબ કહેવાય. અને હાલમાં આપણા ગુજરાતનું જોઈએ તો ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. મિત્રો લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણ પર આ ગરીબનો માપદંડ રચાઈ શકાય છે. ભારતમાં બધી પંચવર્ષીય યોજના અને વિવિધ યોજના દ્વારા આ રોકવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, જેથી કરીને શિક્ષણ અને આરોગ્યની સુવિધા હવે લોકોને મળવા લાગી છે. નવી નવી ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં પણ સુધારો થવા લાગ્યો છે. મિત્રો અહીંયા આગળ BPL વિશેની માહિતી આપેલી છે. BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખાથી નીચે જીવતા લોકો કે જે લોકોને પોષણક્ષમ આહાર મળતો નથી, પછી ગંદા રહેઠાણમાં રહેતા હોય અને પૂરતી તબીબી સારવાર મળતી ન હોય, અભણ હોય અને જ્યાં બાળકો પણ મજૂરી કરતા હોય, આવા લોકોને ગરીબી નીચે જીવતા લોકો કહી શકાય. મિત્રો સરકાર આવા લોકોને વિશેષ સુવિધા આપે છે, જેથી કરીને આવા લોકો પણ ઝડપથી પોતાનું જીવન સુધારી શકે અને એમને પણ આ બધી પાયાની જરૂરિયાત મળી રહે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભ્રષ્ટાચાર વિશેની સમજૂતી મેળવીએ. તો મિત્રો સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે શું? તો કે જે વસ્તુ આપણા હકની હોય એટલે કે આપણા અધિકારની હોય તે મેળવવા માટે, આપણા હક હોવા છતાં આપણે તે મેળવવા માટે કંઈક ચૂકવવું પડે એને ભ્રષ્ટાચાર કહેવાય. મિત્રો ભ્રષ્ટાચાર એક ખૂબ મોટી સમસ્યા છે. વ્યક્તિ સાથે જે બિનકાયદાકીય અને અનીતિભર્યો વ્યવહાર જે કરવામાં આવે છે, જેમ કે છેતરપિંડી હોય, ભેટ સોગાદો માંગવી લેવી, પછી લાંચ રૂશ્વત, આ બધી એ ભ્રષ્ટાચારના સ્વરૂપ કહી શકાય.
જે સમગ્ર જનજીવન પર એક વ્યાપક અસર કરી રહેલો છે. કેટલાક લોકો આવી રીતે અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ માટે આ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હોય અને ભ્રષ્ટાચારનો આશ્રય લેતા હોય. મિત્રો, જે આ ભ્રષ્ટાચાર એ સમાજ માટે મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક કહી શકાય, અને એને નાથવાનો સરકારે બહુ મોટો પ્રયત્ન કર્યો છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ભ્રષ્ટાચાર ડામવા માટે કડક કાયદાઓ બધા બનાવેલા છે. તો મિત્રો, આ ભ્રષ્ટાચારથી એટલે કે લાંચ રૂશ્વતથી શું અસર જોવા મળે છે? તો લોકોના અધિકારનો ભંગ થતો હોય, પછી રાષ્ટ્રનો દેશનો વિકાસમાં અવરોધ લાવતું હોય, પછી નૈતિક મૂલ્યો, જે આપણામાં નૈતિકતા માનવતા હોવી જોઈએ એ મૂલ્યોનો હાસ થતો હોય. હાસ એટલે કે નાશ પામતો જોવા મળે. મોંઘવારીને પોષણ મળે એટલે કે મોંઘવારી વધે ભ્રષ્ટાચારના કારણે. કાનૂન કાયદા પ્રત્યે વિશ્વાસ લોકોનો ઘટી જાય, બરાબર ને. સંવાદિતતા ઊભા થાય, આ માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા પણ ઘટતી હોય. અને મિત્રો, સરકારે આ ભ્રષ્ટાચાર ડામવા માટે કેટલાક ઉપાયો કરેલા છે, કેટલાક કાયદા બનાવેલા છે. તો શું કાયદા તે જોઈએ? તો ભ્રષ્ટાચારના દૂષણો દૂર કરવા માટે 1988થી ભારત સરકારે એક જોગવાઈ કરેલી છે, જેમાં 1964માં લાંચ રૂશ્વત વિરુદ્ધનો બ્યુરો રચેલો છે, અને જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ કરે છે. તમને ખબર છે કે એન્ટી કરપ્શન બ્યુરો એને કહેવાય છે, જે નાગરિકની આ સમસ્યાને ઉકેલવા માટેનું માર્ગદર્શન આપે છે. મિત્રો, એના અહીંયા આગળ કોન્ટેક્ટ નંબર ને એ બધા આપેલા છે કે અહીંયા આગળ બહુ સરસ સંદેશ આપેલો છે કે લાંચ લેવી અને લાંચ આપવી એ બંને બાબત ગુનો છે, બરાબર ને. આપણે લાંચ લઈએ તો ગુનો છે, પણ કોઈકને લાંચ આપણે આપીએ એ પણ ગુનો જ કહેવાય. મિત્રો, આપણે કોઈપણ વ્યક્તિ આવી રીતે આપણી પાસે વર્તન કરતું હોય તો એના વિરુદ્ધ કમ્પ્લેન નોંધાવી શકીએ. એના માટે અહીંયા આગળ તમને લાંચ રૂશ્વત વિરોધ માટેનું જે ફોન નંબર અને એનું એડ્રેસ પણ આપવામાં આવેલું છે. ભારતની ત્રીજી સૌથી મોટી સમસ્યામાં જો આવતી હોય તો એ છે બેકારી એટલે કે બેરોજગારી. અહીંયા આગળ તમને ખૂબ સરસ એક ઉદાહરણ આપેલું છે. અહીંયા આગળ નોકરીની માટે એક જાહેરાત પડેલી છે. તો વિચાર કરો, આ ભરતી માટે 13,000 જગ્યા ખાલી હતી અને ઉમેદવારની સંખ્યા 1.5 લાખ છે. આ જ વસ્તુ આપણને બેકારી વિશેની ખ્યાલ આપે છે. બીજી વસ્તુ જોઈએ તો અહીંયા આધુનિકીકરણ. પહેલાં મજૂરોનો ઉપયોગ વધારે થતો, હવે નવી નવી ટેકનોલોજી આવી છે, જેના કારણે શું કે લોકોને રોજગારી નથી મળતી. એના વિશેની ચર્ચા કરીએ. તો આગળ તમને કહ્યું તેમ આ વૈજ્ઞાનિક યુગમાં, આ ટેકનોલોજીના યુગમાં આ બેકારી એ વધારો થયો છે. ટેકનોલોજી આપણને મદદ તો થઈ છે, પરંતુ સાથે સાથે બેકારીમાં વધારો થયો. જો અત્યારે કોમ્પ્યુટરાઇઝ જમાનો છે, ગુણવત્તાવાળું કામ મળી રહે છે, એનું કોમ્પ્યુટરનું ફિનિશિંગ જે ટેકનોલોજીથી કામ થાય છે તે માણસ એટલું બધું ફિનિશિંગ લાવી નથી શકતો. એટલે કે માનવીનું કામ હવે યંત્રોએ ઉપાડી લીધું છે, જેથી બેકારી વધી છે. ગામડામાં ખેતી કામ માટે પણ યાંત્રિકીકરણ થયું છે. જે મજૂરો હોય તેને રોજીરોટી માટેનો મોટો પ્રશ્ન આજે ઉદ્ભવી રહ્યો છે. સાથે સાથે તમને કહ્યું તેમ વસ્તી વધારો એટલો થયો છે કે કેટલા લોકોને સરકાર રોજગારી આપે. આગળ પણ આપણે એ વિષય પર ચર્ચા કરેલી હતી. એટલે વસ્તી વધારો તો આ સમસ્યાનો મૂળ છે જ, પણ સાથે સાથે ટેકનોલોજી પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારી માટે જવાબદાર છે. હવે ગામડાઓ તૂટતા જાય છે, શિક્ષણનો વ્યાપ વધ્યો છે, લોકો એજ્યુકેશન મેળવતા તો થયા જ છે, પરંતુ નોકરી અને રોજગારીની તક એટલી બધી મળતી નથી. મિત્રો, જ્યાં આગળ હવે તો સાધનો યંત્રો એટલા વિકસ્યા છે કે જ્યાં હજારો માણસો કંપનીમાં કામ કરતા હોય ત્યાં ફૂલ્લી ઓટોમેટિક પ્લાન્ટ આવી ગયા કે જ્યાં 5-10 વ્યક્તિઓથી જ આખા મોટાને મોટા કંપનીઓ ચાલતી હોય. એટલે બેકારીમાં વધારો થયો, અને આના કારણે જ ઘણી બધી સમસ્યાઓ, પાણીની રહેઠાણની આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. અને ગંદા વસવાટ, ઝૂંપડપટ્ટીમાં બાળમજૂરી, પછી નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ, આ બધી સમસ્યાઓ ઊભી થાય. કેમ? જો મિત્રો, ભણેલો ગણેલો વ્યક્તિ હોય અને તેને જો આ રીતે કામ ન મળતું હોય તો તે પછી આવી નશાકારક ચીજોમાં અને પછી અસામાજિક તત્વો, અસામાજિક પ્રવૃત્તિઓમાં પોતે જોડાતા થાય, જેથી કરીને શું કે કાંઈક મોટો ચિંતાનો વિષય બન્યો છે. બેકાર કોને કહેવાય તે પણ આપણે જાણી લેવું જોઈએ. તો 18 વર્ષથી ઉપરના લોકો, જે ભણેલા ગણેલા વ્યક્તિ હોય, તેને જો કામ ન મળતું હોય તો તેને બેકાર ગણી શકાય, બરાબર. એના માટેના શું ઉપાય કરી શકાય ને સરકારે શું યોજના બનાવી છે? તો આ માટે સરકારે ખાસ આવાસ યોજના, કે જેથી કરીને એમને આ રીતે મળતું શું કે રહેઠાણ મળી રહે, મફત શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, તબીબી, મોબાઈલ સેવા, આ રીતે બધું ચાલુ કર્યું છે. પછી ગામડાઓમાં લોકોને કામ મળે એના માટે ગૃહ ઉદ્યોગો અને હસ્તકલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે. પછી પોતાનો ઉદ્યોગો ચાલુ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અત્યારે તો પ્લાન છે મોદી સાહેબનું, એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા વિવિધ લોન આપવામાં આવે છે.
પછી પોષણક્ષમ આહાર મળી રહે એના માટે પણ વિવિધ યોજનાઓ ઝૂંપડપટ્ટી અને એના માટે કરવામાં આવી છે. પછી જે કંઈ ઝૂંપડપટ્ટી હોય એને પાકા મકાનોમાં ફેરવવામાં આવ્યા છે અને સરકારે ખૂબ સારા પ્રયત્નો સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગામડાઓમાં ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરે લોન અને સહાય આપવામાં આવે છે, જેથી કરીને હરિયાળી ક્રાંતિ એટલે કે લોકો ખેતી કરતા થયા, પાક વધુનું વધુ વાવતા થયા. અને શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદક તરફ વિકસ્યા, પશુપાલન તરફ, જેથી શ્વેત ક્રાંતિ જોવા મળે છે અને એનું ઉત્પાદન થયા છે. શ્વેત ક્રાંતિ માટે આપણે ડૉક્ટર વર્ગીસ કુરિયનને યાદ કરવા જોઈએ કે તેઓને શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે આપણે આતંકવાદ વિશે જોવાના છે. મિત્રો, આતંકવાદ એ ભારતની પણ વૈશ્વિક સમસ્યા છે કે આ આતંકવાદ એ દરેક રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધકારક હોય, જે શાંતિ, અમન, ભાઈચારા અને દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાની એક હલકી મનોવૃત્તિવાળી પ્રવૃત્તિ છે કે કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અન્ય લોકોમાં ધૃણા કે ભય ફેલાવવા માટે આ એક ગંદી પ્રવૃત્તિ કરતા હોય છે. ખૂબ સરસ અહીંયા વાક્ય આપવામાં આવેલું છે કે આતંકવાદનો ઉદ્દેશ ક્યારેય પણ પવિત્ર કે સારો હોતો નથી. આવા થોડા ઘણા માણસો, અહીંયા આપ્યું છે કે મુઠ્ઠીભર માણસો આ રીતે પોતાની કે અંગત જરૂરિયાતો શોષવા માટે પોતે આયોજનબદ્ધ રીતે આવું પગલું જંગલી કૃત્ય કરતા હોય, જેમાં બળજબરીપૂર્વક ધમકીથી અથવા હિંસા કે ત્રાસ આપીને આ પોતે આવા પ્રયોગો કરતા હોય. મિત્રો, આવું કૃત્ય કોઈપણ સરકાર સમક્ષ એક પડકારરૂપ હોય છે અને આતંકવાદ એ બળપ્રયોગ રીતે થતું હાથવગું એક સાધન છે, જેથી કોઈપણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. આપણને ખબર જ છે કે આતંકવાદના ઘણા બધા હુમલાઓ થયા છે. આપણને યાદ જ છે કે સંસદ ભવનમાં હુમલો થયો, પછી હોટલ તાજની દુર્ઘટના 2009માં થઈ હતી, મુંબઈ બ્લાસ્ટ, પછી અક્ષરધામ પર હુમલો. આવા ઘણા બધા હુમલાઓ આતંકવાદ દ્વારા કરવામાં આવેલા છે, જે લોકોમાં માત્ર ને માત્ર ભય ફેલાવવા માટે છે. આતંકવાદ કોઈ સગાવાદને નડતો નથી કે કોઈ ધર્મ કે ભાષા માટે નથી, ફક્ત એક વેરભાવ ફેલાવવા માટે આ રીતે કરવામાં આવે છે. તો એના ઉપાય શું છે? તો કે આતંકવાદનો સામનો કરવા માટે લોકોએ હિંમત અને દક્ષતા કેળવવી જરૂરી છે કે આપણી આજુબાજુ કંઈક આવું ચાલતું હોય તેની જાણ આપણે કરવી જોઈએ. પછી જાસૂસી તંત્ર, ગુપ્તચર એજન્સી, ભારતની એજન્સી RAW છે જે આ ગુપ્તચર ખાતું સંભાળે છે, તો એને કાર્યરત કરવું પડે. સુરક્ષા દળો જે જવાનો છે એને સહકાર આપવી જોઈએ લોકોએ. પછી આમ જનતાએ પણ મુસાફરી દરમિયાન કે જાહેર સ્થળોએ કે મેળાવડા દરમિયાન ચેતતા રહેવું, એલર્ટ રહેવું જોઈએ. આવી કંઈક પણ તમને કે શંકાશીલ વસ્તુ દેખાય તો તરત પોલીસને જાણ કરવી જોઈએ. પછી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. CCTV કેમેરા લગાવવા જોઈએ. મેટલ ડિટેક્ટર, જે પેલું બોમ્બ બ્લાસ્ટ માટેનું ડિટેક્ટર મશીન હોય, તેવા ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. તો આ સમસ્યાને નિવારી શકાય. મિત્રો, આ ઉપરાંત પણ ભારતમાં કેટલીક રૂઢિચુસ્તતા, પછી સાંપ્રદાયિક પ્રદેશવાદ, ભાષાવાદ, પછી સીમાવર્તી સમસ્યા અને કુદરતી આપત્તિઓ દ્વારા બધી સમસ્યાઓ પડકારરૂપ છે કે જેનું પુનર્વસન અને વ્યવસ્થાપન કરવું એ ખૂબ ચિંતાનો વિષય બની રહ્યું છે. તો ખાસ આ બધી સમસ્યાઓને નિવારવા માટે આપણે પણ સહકાર આપવો જોઈએ અને દેશના વિકાસમાં બને એટલું સહભાગી થવું જોઈએ. જય સ્વામિનારાયણ.